બાપુ આપની ફેસબુક વોલ ઉપર મેં આપનો એક ફોટો જોયો જેમાં આપ વેઇટ લિફ્ટિંગ કરતા હતા. બાપુ આ ઉંમરે પણ ફિટ છે અને ફિટનેસ પ્રત્યે સજાગ છે. આપની વાતમાં સહેજ એ પણ વણી લેજો કે 88 ઉપર અમે પહોંચ્યા ત્યારે આપના જેટલા ફિટ કેવી રીતે રહેવું. આદરણીય શંકરસિંહજી વાઘેલા સાહેબ, જેમના આમંત્રણથી આપણે બધા અહીં આવ્યા છીએ એવા સંસ્થાના પ્રમુખ ડૉક્ટર નથી લાગતા ડૉક્ટર યુગરાજસિંહ, એમની ટીમ, બધા મિત્રો, અહીં ઘુઘુબાના સારા વખાણ કર્યા વપુભાઈ. એટલે આપણે ડોનેશનમાં સમાજમાં ક્યાંય જરૂર પડે તો ના ન કરતા. એટલે મારા ધ્યાનમાં આવ્યા, હવે જોજો તમે. આવા એક દરબાર નટુબા ગોધાવીના, એ ક્યાં ના ત્યાં હરદ્વારમાં આનંદનાથજી મહારાજ છે, એમને બનાસકાંઠા જિલ્લાના સમાજ માટે, શૈક્ષણિક સંસ્થા માટે એક કાર્યક્રમ રાખ્યો હતો. એમાં નટુબા વાઘેલા ગોધાવીના આવ્યા હતા. મેં કીધું બાપુ કંઈક થઈ જાય તો ભલે. 1 કરોડ રૂપિયા. પછી મને પૂછ્યું, મેં કીધું બધા એકડા રાખો ને હવે એમાં. એટલે 11 લાખ રૂપિયા, 1 કરોડ 11, 1 મિનિટમાં 11 લાખ. કીધું બધા એકડા રાખો કે ભલે એકડા. એટલે આ નટુબા સાહેબનો દાખલો, એટલે ગોગુબા આપણે એટલું લાંબુ નહીં કરીએ, જે જ્યારે જરૂર પડે ત્યારે. એમાં આપણા કેશવસિંહભાઈ સોલંકી બહુ સારા સાહિત્યકાર, કવિ, જ્ઞાનપીઠમાં પણ એમના પુસ્તકનું હિન્દીકરણ થયું છે. ઘણી યુનિવર્સિટીમાં ડિગ્રી કોર્સમાં એમનું સાહિત્ય આપણને બહુ ખબર નથી, પણ બહુ સારા એવા ગુજરાતી સાહિત્યના એવા કિશોરસિંહભાઈ. આપણા ઠાકોર સાહેબ કચ્છના, એમને જે સરગતું લાકડું પકડાવવાનું કીધું ને, તમારે હકુબાના કેસમાં પકડવું જોઈએ, જ્યાં પકડવાનું હોય. કોઈ પણ પાર્ટી હોય, હકુબાને ડિસ્ટર્બ કરતા પહેલા વિચાર કરે કે અહીં ડિસ્ટર્બ નહીં થાય. હકુબા ન કહે, પણ એક સારા આગેવાન બધા સમાજના, એટલે ક્ષત્રિય સમાજને લાગણી હોય, પણ લાગણી હોય તો બીજાને ખ્યાલ હોવો જોઈએ કે આ સમાજને, હકુબાને મારે ડિસ્ટર્બ નહીં કરાય. એટલે તમે મોટાભાગના રાજપૂતો રાજકારણમાં હોય, સ્વાભાવિક છે, પણ તો રાજકારણ આપણે સમજતા નથી, યા પડવું નથી, યા આપણને સમજણ નથી. એટલે સમજણ નહીં હોય તો કોઈ પૂછવાનું નથી. આગેવાનને કોઈ પણ પાર્ટી ડિસ્ટર્બ કરતા પહેલાં વિચાર કરવો જોઈએ કે આ નહીં થાય. એ તમારા ભરોસે. મોરના પીંછા, રળિયામણા મોર હોય, પીંછા જો સહેજ અસર જ ન હોય એની, હું ઈચ્છું કે આ અસર ભવિષ્યમાં કમસે કમ હકુબા જેવા આગેવાનના કેસમાં રિયલાઇઝ થાય બધાને. એવા હું હવે અશોકસિંહભાઈને તમારે ગુરુજી લખવાનું, ગુરુજી શ્રી અશોકસિંહ, ખાલી અશોકસિંહ પરમાર નહીં, સાચા ગુરુજી છે. એમના બાપુજીને બધા ગુરુજી કહેતા, પણ બધા સન્માર્થીઓ, ઉપસ્થિત ભાઈઓ અને બહેનો, અહીં સમાજની એક ઇમ્પ્રેશન, અસર, છાપ, એ આપણા હાથમાં નથી હોતું. ઓટોમેટિક લોકો નક્કી કરે કે આ સમાજ આવો છે. હવે ખરેખર આપણે એવા નથી, બહાર જે લોકો માને છે એવા.
અહીં જે બધું જોયું, જે નાની દીકરી, બીજી દીકરીઓ શૂટિંગ, કરાટે, શિક્ષણ, બાસ્કેટબોલ, ફૂટબોલ વગેરે વગેરે, આ બધાને ખ્યાલ આવે માટે ખાસ અમે જોવા આવતા હોઈએ છીએ કે બહાર જે કહે છે કે આપણે આવા છે, આવા નથી, આપણે તો આ બધું છે. આ એ ઇમ્પ્રેશન જે છે બહાર, જેનું માર્કેટિંગ નેગેટિવ થાય છે, જે આપણે છીએ એ લોકોને ખબર નથી. હું સુરતમાં એક પટેલના ઘેર જમવા ગયો હતો. જમતા જમતા ઘણી વખત અભ્યાસનું પૂછતો, શું ભણ્યા શું નહીં. એટલે એ ભાઈના વાઈફ કહે કે હું ગ્રેજ્યુએટ છું. આ કે એ 10મું નથી ભણ્યા. મેં કા હું ગોંડલ સ્ટેટની દીકરી છું, પટેલની દીકરી છું, પણ ગોંડલ મહારાજ સાહેબ ભગાભાઈએ ફરજિયાત ભણાવ્યા હતા. આ ભગાભા ત્યાં બોલ્યા સુરતમાં, પટેલની દીકરીના. આ ખબર નથી. એટલે આ જે સ્કિલ ખબર પડે કે આ આટલું બધું આપણી પાસે છે, બહાર જે માનસ એવું નથી, એના માટેનો જે આ પ્રયત્ન યોગીરાજભાઈ એમની ટીમ કરે છે એને પ્રોત્સાહન, ઉત્સાહ વધે એના માટે આવતા હોઈએ છીએ. સમાજના ઘણા બધા આગેવાનો ઘણા બધા કાર્યક્રમ કરતા હોય છે. હમણાં ગાંધીનગરમાં એક સરસ કાર્યક્રમ જે મને બહુ ગમ્યો, જે પ્રદ્યુમનસિંહજીએ કીધું, ભાવનગરનું મહારાજ કૃષ્ણકુમારસિંહજીની પ્રતિમા, એનું અનાવરણ. ગાંધીનગર શહેરમાં એક રાંદેસણ ગામ છે, બધા ગોહિલ સમાજના આગેવાનો ત્યાં, એમને ભેગા થઈને એમની પ્રતિમાનું અનાવરણ યુવરાજ સાહેબના હાથે, હું એ ત્યાં હતો. એટલે મહારાજ કૃષ્ણકુમારજી શું હતા ચોપડીમાં લખેલું હોય, પણ લોકોને ખબર નથી. એ જો એમને સરકાર એટલે વલ્લભભાઈની ટીમ વહેલા ન જાગી હોત તો યુરોપ, ખબર છે આપણને, યુરોપિયન યુનિયન અડીને ભાવનગર, જામનગર, રાજકોટ, ગોંડલ, એ સૌરાષ્ટ્ર પર યુરોપિયન યુનિયન જેવું એક અલગ દેશ બનતા. વિઝા લેવો પડતો રાજકોટમાં આવવા માટે. એ સ્થિતિ થાત. સમાજે જે આ દેશ એક કરવા માટે જે સેક્રિફાઈસ કહેવાય, બલિદાન, જે બલિદાન નેપાળવાળાએ નહીં કર્યું. નેપાળ અલગ દેશ બન્યો. ભૂતાને નહીં કર્યું. ભૂતાન અલગ દેશ બન્યો. સિક્કિમ પણ દેશ હતો 74-75 સુધી લગભગ. તો જામનગર ને રાજકોટ ને ભાવનગરને કોઈ પ્રોબ્લેમ નહોતા. આ બી અલગ દેશ બની શકત ને. આ સ્પિરિટ લો, એ સ્પિરિટથી સરદાર સાહેબ મોટા થયા હોય તો આપણા રજવાડા આપ્યા એના લીધે મોટા થયા. બાકી તો જુનાગઢમાં આઝાદી મોડી આવી હતી ને હૈદરાબાદમાં મોડી આવી હતી. 15મી ઓગસ્ટે જુનાગઢ આઝાદ નહોતું થયું ને હૈદરાબાદ બી આઝાદ નહોતું થયું. એટલે એવા વખતે જે સમાજનું બલિદાન જેને કહેવાય, એ વખતે હું ભાવનગર હતો જ્યારે આ સરદાર સાહેબના સ્ટેચ્યુની નર્મદાના કિનારે વાત હતી, ત્યારે કૃષ્ણકુમારસિંહજીના ફોટાને નમન કરીને મેં એક પત્ર લખ્યો વડાપ્રધાનને કે તમે સરદાર સાહેબની પ્રતિમા બનાવો, ખૂબ મોટી બનાવો, હજી એની મોટી બનાવો, અમને વાંધો નથી, પણ જેને રિયલી પોતાનું હતું અને દેશને સમર્પિત કર્યું છે, લ્યો, કોઈ અપેક્ષા વગર, એ સાળિયાના હિસાબે નહોતું કર્યું, સાળિયાનું લેવા નહોતું આપ્યું. સાળિયા તો કેટલા બધા આવે એમાં. એ એવા રજવાડા આખા દેશના 562 હોય, 42 હોય, જેટલા હોય એટલા, એ સરદાર સાહેબની પ્રતિમાની આજુબાજુ મ્યુઝિયમ એટલે તોપ ને તલવારને એ મૂકવું એવું નહીં. સરદાર સાહેબની બાજુમાં મહારાજ કૃષ્ણકુમારસિંહજીની પૂરા કદની પ્રતિમા, એમાં એમને જે અર્પણ કર્યું હોય દેશને, પોતાનું રાજ્ય,
એની તારીખ, એમની સહી, એની વિગત, એવા આખા દેશના બધા રજવાડા. અને કોઈ ડૉક્ટરેટ ભણવું હોય, કોઈ પીએચડી ડિગ્રી કરવી હોય, કોઈને અભ્યાસ કરવો હોય, કોઈ આવે બહારથી દુનિયાભરમાં, જ્યાં સ્ટેચ્યુ જોવે ને આ 542 પ્રતિમાઓ ફૂલ, જેમના નીચે આખો ઇતિહાસ લખેલો હોય કે આ રજવાડાએ આ તારીખે પોતાની આટલી બધી મિલકત દેશને અર્પણ કરેલી, આ એનો ફોટો, આ એનું પરિવાર, આ એનું સ્ટેટ, એ ટાઈપનું મ્યુઝિયમ. કોઈ તોપ મૂકવાનું, ભાલા મૂકવાનું એવું મ્યુઝિયમ નહીં, હિસ્ટોરિકલ મ્યુઝિયમ, જેને લોકોને પ્રતિમા પર નમન કરવાનું મન થાય. મહારાજ કૃષ્ણકુમારજીની પ્રતિમાને, સરદાર સાહેબને નમો, સાથે અમને પણ મન થાય નમવાનું. ક્યાં હતા એ ઇતિહાસ, હવે નથી. એની સાથે સાથે અહીં ભારત રત્નનો સરકારે હમણાં બધા એવોર્ડ આપ્યા. ચરણસિંહજીને આપ્યું, ભલે આપ્યો. નરસિંહ રાવને બી આપ્યું. તમે મત લેવા ભારત રત્નનો દુરુપયોગ ન કરો. તમારા સ્વાર્થ માટે એટલા નાના નહીં બનવું જોઈએ કે આ લ્યો અને અમને આપો. અહીં આપો ને મહારાજ કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્નનો એવોર્ડ આપવો હોય તો એવોર્ડ અહીં આને ખપે. કોઈને પણ એવોર્ડ આપતા પહેલાં પહેલો એવોર્ડ એ ખાટલે ખોડ છે એની, મારી પાસે દવા નથી એની. એ સમાજમાં કંઈ હોય નહીં, અને હોય એ રૂટીન હોય, પોતાના સ્વાર્થ માટે હોય, લાલચ માટે હોય, કહેવા પૂરતો સમાજ હોય, પછી એ સમાજ માગે કે ન માગે બહુ ફેર ન પડે, માગવાથી ન મળે. એ ભાવનગર, એ વખતે ગાંધીનગર મેં કીધેલું કે મહારાજ કૃષ્ણકુમારસિંહજીને ન જોયા હોય તો એમના નાના ભાઈ મહારાજ કુમાર શિવભદ્રસિંહજી એ હજી ભાવનગર રહ્યા જ છે. એમને બિલકુલ ડુપ્લિકેટ કોપી જેવા બંને ભાઈઓ. દર્શન કરવા હોય તો એમને જોવાય. એ જે આગે દેશ જે આજે ચાલી રહ્યો છે એના મૂળમાં, એના પાયામાં આ ભાવનગરના મહારાજ કુમાર શિવભદ્રસિંહજી, ભાવનગરમાં જનસંઘના ઉમેદવાર વિધાનસભામાં, પૃથ્વીસિંહજી સરવૈયા પોલુભા, બાજુની સીટ પર તળાજામાં જનસંઘના ઉમેદવાર, હરિસિંહજી ગોહિલ ગઢુલા શિહોરમાં જનસંઘના ઉમેદવાર. એમને નથી થયું. આવા હુમાયા છે એમાં, જે બધાના ખભા ઉપર બેઠા છે ને ત્યાં બધા આ ભાવનગરનું કોન્ટ્રીબ્યુશન, એમના પરિવારના, જેને આ દેશની શરૂઆત કરી એક કરવામાં, એવા મહારાજ કૃષ્ણકુમારસિંહજીને ભારત રત્ન માટે જેની અસર થતી હોય ત્યાં આપણી વગનો ઉપયોગ કરવો જોઈએ. અને અલ્ટિમેટલી જે મહારાણા પ્રતાપ નામ આપ્યું છે તમે સંસ્થાનું, જે કારણો હોય, મહારાણા પ્રતાપ વિશેનું મંથન, મનોમંથન, એના વિચારોનું. શું મહારાણા પ્રતાપ એટલે ભાલાવાળા, બખ્તરવાળા ને અકબર સામે લડ્યા ને એટલું નથી. આ મહારાણા પ્રતાપ એમને મહારાણા નથી. એ જે આખું લોકોને જુદું સમજાવવા છે, હકીકત જે છે, અત્યારે જે સાષ્ટાંગ દંડવત કરીને બધા શાસનને શરણે થતા હોય છે, એવા ઠેકાણે અકબરે પણ કીધું, માની જાઓ, હું હેરાન નહીં કરું, મને શરણે રહ્યો તમે, આ રજવાડું તમારું, હું મેવાડને નહીં ટચ કરું, મેવાડ તમારું, મને નમન કરો. આ બધાને મજા છે તો એમને મજા ના ગમત? એમને 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 આવી મજા આવત જંગલમાં પડ્યા રહેવાની? આ મહારાણા પ્રતાપનો દાખલો હું 75-76માં ઇમરજન્સીમાં જેલમાં હતો ત્યારે 50 વર્ષ પહેલાં જે કાર્ય કરતા 20 મુદ્દાનો કાર્યક્રમ કરીને જેલમાંથી છૂટવા માટે શાસનને સાષ્ટાંગ કરે એટલે બુસ્ટઅપ કરવા માટે હું પત્ર લખતો. એ પત્રમાં હું દાખલો આપતો
એ દાખલો મેં મહારાણા પ્રતાપનો આપેલો કે તમે તો પથ્થરનું ઓશીકું નથી કરતા, તમને તો ઓશીકું મળે છે. તમે ઘાસની રોટલી નથી ખાતા, તમારા બાળકના હાથમાંથી આવો રોટલો ભૂખ્યો કોઈ બિલાડો ઝડપીને નથી લઈ જતો. તમે તો મજામાં છો, જેલમાં છો પણ મજામાં છો. આ મહારાણા પ્રતાપનું જીવન તમે જુઓ. આવા દાખલા આપીને બુસ્ટઅપ કરવા માટે હું મહારાણા પ્રતાપનો આ દાખલો. એ મહારાણા પ્રતાપ જે સરેન્ડર નહીં થયા, હિન્દુ મુસ્લિમ મારી સમજણ બાનું છે કે એમાં મહારાણા પ્રતાપ હિન્દુ, અકબર ઇસ્લામ મુસલમાન, લડ્યું કોણ? અકબરનો સેનાપતિ મુસલમાન ને, અરે મહારાણા પ્રતાપના સેનાપતિ મુસલમાન, અકબરના સેનાપતિ ક્યાંથી આવ્યા હતા? એ કોના સારા સાહેબ હતા? અહીં ક્યાં હિન્દુ મુસલમાન આવ્યું? આ છત્રપતિ શિવાજી જ્યારે પેલાને મળવા ગયા અફઝલ ખાનને કે આ માણસ તમારું ગરચી દબાઈને તમને શ્વાસ બી નહીં લેવા દે, માટે તમે આ વાઘ નખ રહ્યો. આ આપનાર મુસલમાન હતો, શિવાજીનો વફાદાર. તમે આને મળવા જાઓ છો, તમને દબાવીને મારી નાખશે. જેવો આમ કરે તો આ વાઘ નખ પેટમાં નાખજો ને મારી નાખજો. એ મુસલમાન હતો. શિવાજીની ત્રીજી પેઢી એ મુસલમાનના ત્યાં નોકરી કરતા હતા. એટલે હિન્દુ મુસલમાનના ચક્કરમાંથી બહાર નીકળીએ આપણે આ સમજીએ કે જે નામથી આ સંસ્થા એ મહારાણા પ્રતાપ નહીં સરેન્ડર થયો, અને એમને એમ સરેન્ડર ન થવાય એવું નહીં હોય. એને લાગે કે નહીં, મારે કંઈ નથી જોઈતું. આવું જ્યારે થાય ત્યારે ક્રાંતિ થાય. ગાંધીજીએ એને થયું કે હું કૂતરા બિલાડાની માફક મળીશ, પણ આઝાદ લઈને મળીશ. રાણા પ્રતાપે કીધું કે ઘાસનો રોટલો ખાઈશ, જંગલમાં સૂઈ રહીશ, પથ્થરનું ઓશીકું કરીશ, સરેન્ડર નહીં થાવ. કૃષ્ણ પણ કંસના સામે હતા, પ્રહલાદ પણ કંસના સામે હતા. એટલે જે છે એ સમજીએ આપણે. આ કોના આધારે આ બધું ચાલી રહ્યું? કયા લોકો? આ ઇતિહાસ કોને નમે છે? ઇતિહાસ કોને સર્જ્યો? ઇતિહાસનું સર્જન કરવાવાળા એ ઓવરનાઇટ નથી. ઘણું કષ્ટ. મહારાણા પ્રતાપ કદાચ અકબરને સરેન્ડર થઈ ગયા હોત તો આ નામ ન રાખત તમે. એમના બલિદાનને નમન છે. એટલે ગાંધીજી પણ અંગ્રેજોને સરેન્ડર થઈ ગયા હોત કે હા, તો એ બાપુ લોકો ન કહેતે એમને. મહાત્મા ગાંધી ઓવરનાઇટ નથી કીધું. આ સરદાર સાહેબ ઓવરનાઇટ સરદાર નથી થયા. આ બધામાં જે અંદર એવો ગુણ હોય, તત્વ હોય, હું ખોટો સરેન્ડર નહીં થઉં, મારું અંતરાત્મા, મારું મન ડંખે એવું હું નહીં કરું, મારા સમાજના ભોગે હું રાજકારણ નહીં કરું. કોઈ ઢાંકીને આપતું હોય તો ઉઘાડું આપે, આપતું હોય તો ન આપે. નથી જોઈતું. આ નથી જોઈતું એ જ્યારે મનમાં આવે ને ત્યારે એ સામે ઊભો રહી શકે. અને એમને એમ નથી થતું. કોઈની સામે પડતા પહેલાં તમે સાચા હોવા જોઈએ, તમે સત્યને નમન કરવાવાળા હોવા જોઈએ. અને સાચામાં જ ગયું બધું. આખો સમાજ સત્યના શરણે રહેલો. આ સમાજ, એ સમાજની આ સ્થિતિ જ્યારે જોઈએ ત્યારે દુઃખ થાય. અને દુઃખ થાય એમાં આ તત્વોની ખામી દેખાય કે મહારાણા પ્રતાપની સંસ્થા 20 વર્ષથી 21 વર્ષથી, તો એનો આ ગુણ ક્યાંય કેમ 20 વર્ષમાં કેમ પ્રગટ્યો નહીં? આ કે પ્રતાપના રસ્તે ચાલો, અકબરના રસ્તે નહીં, માનસિંહના રસ્તે નહીં. માનસિંહ થવું છે એ સમાજનો હતો. કોણ ના પાડે? હજી છે આપણા સમાજમાં માનસિંહની લાઈનમાં અનેક લોકો, હું જેને ઓળખું છું.
આપણી બેન દીકરીઓ વચ્ચે લોકોને લઈ જાય એવા લોકો છે. શરમ નથી એમને. એટલે કયા રસ્તે જવું છે? આ સત્તા તો આજ છે ને કાલ નહીં. ક્યાં હતી ગઈકાલે? સત્તા હોય ના મેં તો ના હોય, પણ તો ખમીર નહીં હોય, અંદરનો તમારો આત્મા નહીં હોય, દુધિયો નહીં હોય, કરંટ નહીં હોય. તમે હોય તો એવું, ન હોય તો હું ફેર પડવાનો. અને એટલા માટે આ સમાજની જે છાપ છે એ છાપના બધી જે સ્કિલ છે ફર્સ્ટ ક્લાસ, એ ઉજાગર થાય, વધારે બધાને ખ્યાલ આવે કે સમાજ પાસે આવું બધું છે. અને જે સમાજ સૌરાષ્ટ્ર તો 222 કરતાં વધારે રજવાડા હતા, 222 જેટલા. હે હા, ક્યાં ગયા એ ખબર નથી પડી. એક રજવાડું સંભાળે તો ક્યાં કોઈની જરૂર છે આપણે. એટલે આ એમની ટીમને બધાને અભિનંદન કે આ નિમિત્તે બધાને ભેગા કરે છે. અને તમે જે માનો છો એવા અમે નકામા નથી. અમે તો આ સ્કિલવાળા છીએ. અમે સારા શિક્ષક છીએ, અમે સારા આચાર્ય છીએ, અમે સારા શૂટર છીએ, અમને સારી તલવારબાજી કરતા આવડે છે. ટટ્ટાર કરોડરજ્જુ આપણે તૂટીએ પણ ઝૂકીએ નહીં, ઝૂકીએ તો ઝૂકવા પછી. ભવિષ્યમાં સરસ મજાનો સારો સમય આજની મહેનતના લીધે આવે એવી અપેક્ષા. અને સરસ મજાની દીકરીઓનું પણ આપણે જોયું તો એમને આપણને લાગે કે આવતીકાલનું ભવિષ્ય. કરાટેવાળા હતા નાના મજાના. એટલે એ સ્કિલ છે આપણી, એ સ્કિલ બધાને ખબર પડે. અને એવો ઇતિહાસ તો નહીં, પણ જે આજે છે એના કરતાં સારી સ્થિતિ આવે. તમને કોઈ પૂછે નહીં કેમ ચાલે, તમને કોઈ પૂછે જ નહીં શું કામ જાનમાં આવ્યા છે. રિસાવ થોડા, તો કોઈ પૂછે કે આ જમવા આવો કે ના નહીં જમવું, તો એટલું તો કરો. હા હા, નોન એન્ટિટી. તમે લોકો હોય તો એવું, ના હોય તો તો પછી લૂણ નથી ઉતારવા વરરાજાની. ઉતારજો બધા જે પાર્લામેન્ટમાં ઊભા હોય અને આમ કરી લૂણ લે. થોડું અંદર હોવું જોઈએ, કંઈ થવું જોઈએ કે આ બરાબર નથી. આ બરાબર ના હોય એને ખબર પડવી જોઈએ કે આ બધાને તકલીફ છે. આ મેં મારું ચલાવીને મેં મેરિટ્સને મારી નાખ્યા, લાયકાતને મારી નાખીશ. લાયકાત મેરિટ્સ નહીં મળવું જોઈએ. ચમચાગીરીમાં મેરિટ્સ નહીં મળવું જોઈએ. ચમચાગીરીમાં મેરિટ્સનું ખૂન થતું હોય. મેરિટ્સનું ખૂન નહીં, મેરિટ્સ કાયમ રહેવું જોઈએ. એવું મેરિટ્સ કાયમ રહે એવા ખૂબ માતાજીને પ્રાર્થના કરીને ફરી પાછું જ્યારે મળવાનું થાય ત્યારે જોઈશું. આપ સૌનો આભાર. જય માતાજી. આ આખા મામલે શંકરસિંહ બાપુએ હકુભા જાડેજાનું ઉદાહરણ પણ આપ્યું અને દરેક ક્ષત્રિયએ ખૂબ સારી રીતે સમજવું જોઈએ કે એક સમયે જ્યાં ક્ષત્રિયોનું રાજનીતિમાં મહત્વ હતું, આજે એ ક્ષત્રિયોનું રાજનીતિમાં ક્યાં મહત્વ છે. આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.